યાદ રાખવા માટે નથી, તમારે પ્રેક્ટિસ માટે આ બધું કરાવશું. જે ઇઝી હોય એ તમારે કરાય. આને કહેવામાં આવે છે પાલ્મિટિક એસિડ. ક્યાં ફેરફાર કરવાનો છે? આમાં સીટાઇલ આલ્કોહોલ બને. સીટાઇલ નામ છે સીટાઇલ આલ્કોહોલ. ઇંગ્લિશમાં બી લખી શકો પાલ્મિટિક એસિડ. હવે આપણે આગળ તમને કીધું છે આપણે એલિફેટિક એરોમેટિક જોયા. હવે આપણે જોવાનું છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. અને કહેવાય ક્રોટોનોઇક એસિડ. આગળ તમને કીધું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જ્યારે આવી રીતે આમાં પોલાર બંધ દેખાતા નથી કાર્બન અને કાર્બન વચ્ચે, એને શું કહેવામાં આવે છે? આઇસોલેટેડ અથવા અધ્રુવીય છે આ ભાગ. એટલે દ્વિબંધનું રિડક્શન કરતા નથી. એટલે આ બે કાર્બનનું કરશે નહીં. ક્યાં કરશે? ખાલી ક્રિયાશીલ ઉપર. આપણને મળે CH3 CH2 કાર્બન ગણીને લખજો એટલે ભૂલ ના થાય. CH2OH 1 2 3 4. હવે હું શું કરી આમાં તમે જોજો દ્વિબંધનું રિડક્શન કરીશું. તમને અગાઉ કીધું છે જ્યારે બીટા કાર્બન આ ક્રિયાશીલ છે એટલે આલ્ફા છે, આ બીટા છે. ત્યારે બીટા કાર્બન સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલા હોય તો જ દ્વિબંધનું રિડક્શન થાય. આ તો ફિનાઇલ સમૂહ નથી, આ તો મિથાઇલ છે. એટલે તમારે અહીંયા CH2 નથી લખવાનું. બરાબર? અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. આને કહેવામાં આવે છે ક્રોટાઇલ આલ્કોહોલ. ક્રોટાઇલ alcohol. છેલ્લે ઉદાહરણ જોઈએ. આ એલિફેટિક છે. હવે એરોમેટિક જોઈએ. બેન્ઝીન ચક્ર લખવો તો બેન્ઝીન બી લખી શકીએ. હાલો આપણે બેન્ઝીન ચક્ર જ લખીએ. એને તમને બતાવવા હાટું કે આમાં કોન્જ્યુગેટેડ પ્રણાલી કહેવાય. એકાંતરે દ્વિબંધ હોય એને શું કહેવામાં આવે છે? કોન્જ્યુગેટેડ પ્રણાલી. ફરીથી લખી વ્યવસ્થિત. તો આપણે ઉદાહરણ જોવાનું છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. આ છે ક્રિયાશીલ એટલે આ છે આલ્ફા, આ છે બીટા. અને શું કહેવામાં આવે છે? alpha, beta
અસંતૃપ્ત ડબલ બોન્ડ આવે એટલે અસંતૃપ્ત એસિડ છે, જેનું નામ છે, આમ તમે નામકરણ કરી શકો. શું આવશે? 3 ઉપર ફિનાઇલ પ્રોપિનોઇક એસિડ, અથવા આનું નામ છે સિનામિક એસિડ. સિનામિક એસિડ. તો આગળ તમને કીધું છે, જ્યારે બીટા કાર્બન સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલા હોય અથવા કોન્જુગેટેડ પ્રણાલી હોય. કોન્જુગેટેડ પ્રણાલી એટલે આમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ શકે એટલે એનું સસ્પેન્શનીય બંધારણ લખી શકે, ત્યારે આ દ્વિબંધનું પણ રિડક્શન થાય. આનું તો થશે, આના બી રિડક્શન થાય. અને ટેમ્પરેચર ઉપર બી આધાર રાખે કે આ ટેમ્પરેચર ઉપર આપણે પ્રક્રિયા કરીએ, એના ઉપર બી આધાર રાખે. તો આવશે CH2 અહીંયા શું આવશે? CH2OH. સિનામિક એસિડ કરતા આમાં 2 હાઇડ્રોજન વધારે છે એટલે આને કહી શકીએ ડાય હાઇડ્રો શું આવશે? સિનેમિલ આલ્કોહોલ. અથવા અગાઉના લેક્ચરમાં કીધું છે, આને કહેવાય ફિનાઇલ અને આ છે પ્રોપેનોલ ઓબ્લિક અથવા ફિનાઇલ. નામકરણ તમે પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા છો એટલે તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે તમે લખી શકો. ફિનાઇલ, પ્રોપેનોલ. અને આ છે બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ અને ઇથેનોલ. શું આવશે? બેન્ઝાઇલ અથવા બેન્ઝીલ. પ્રોનાઉન્સિએશન પ્રમાણે બંને લખી શકીએ આલ્કોહોલ. બરાબર? જે ઈઝી હોય 1-2 ઉદાહરણ લખવાનું છે, બધા તમારે લખવાનું નથી. તો તમને ખ્યાલ આવે એટલે તમને વધારે ઉદાહરણ કરાવું છું. હવે આપણે જોઈએ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ બી અથવા જે બી હોય, એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ છે RCOCl. આમાં ક્લોરીન દૂર થશે, એક હાઇડ્રોજન જોડાયા એટલે એલ્ડિહાઇડ બને, પછી એનું રિડક્શન થાય એટલે શું આવશે? આલ્કોહોલ. અહીંયાથી Cl દૂર થાય, હાઇડ્રાઇડ અને જોડાશે. આમાંથી Cl સારો લિવિંગ ગ્રુપ છે, હજી એક હાઇડ્રોજન જોડાય અને ઓક્સિજન મેળવે એટલે શું આવશે? અહીંયા CH2 ઓક્સિજન છે દ્રાવકમાંથી મેળવે એ આલ્કોહોલ બને. આવી આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ. બરાબર? પહેલા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આના સાથે એક હાઇડ્રાઇડ અહીંયા જોડાશે ને પાઈ બંધ તૂટે, O માઇનસ થાય, પાછું રિબોન્ડિંગ કરે એટલે એમાંથી ક્લોરાઇડ દૂર થાય, પાછું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય એટલે આપણને મળે આલ્કોહોલ. ઉદાહરણ આપણે જોઈએ CH3COCl. એસિટાઇલ
ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ આપણને મળશે CH3 કાર્બન સાથે 2 CH2 Cl દૂર થાય OH તો આપણને શું મળે છે ઇથેનોલ. એરોમેટિક જોઈએ બેન્ઝોઇલ ક્લોરાઇડ, આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. એને મળશે Cl ને દૂર કરવાનું છે CH2OH મળશે આપણને બેન્ઝીન આલ્કોહોલ. પહેલા આપણે જોયા કાર્બોક્સિલિક એસિડ તો આ છે બી, એ છે કાર્બોક્સિલિક એસિડ, બી એસિડ ક્લોરાઇડ ને આપણે સી જોઈએ એસ્ટર. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ અને એસ્ટર આ બધાનું રિડક્શન આલ્કોહોલમાં કરે છે. કાર્બોક્સિલિક એસિડ હોય તો આલ્કોહોલ, એસિડ ક્લોરાઇડ આલ્કોહોલ, પરંતુ એસ્ટરમાં 2 અણુ આલ્કોહોલ મળશે. COOR ડેશ એસ્ટર અહીંયા આપણે લઈ શકીએ CH3C6H5, અહીંયા CH3C6H5 વગેરે, CH3C2H5 C6H5 વગેરે. આ છે એસ્ટર. આમ જ થશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અહીંયા પહેલા હાઇડ્રોજન જોડાશે, આ બંધ O માઇનસ, પછી આ સમૂહ દૂર થાય એટલે પાછું રિબોન્ડિંગ થાય એટલે આપણને મળશે LD5, પછી એનું રિડક્શન થાય ને આ આલ્કોક્સાઇડ આયન દ્રાવણમાંથી એક પ્રોટોન મેળવે, આ ઓક્સિજન એક મેળવે એટલે આપણને મળે 2 આલ્કોહોલ CH2OH. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે, આ પહેલા એક હાઇડ્રોજન અહીંયા જોડાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી, પછી આ બંધ તૂટે અહીંયા માઇનસ આવે, આ હાઇડ્રોજન દૂર થાય તો હજી એક હાઇડ્રોજન હાઇડ્રાઇડ આયન જોડાશે ને ઓક્સિજન છે એ દ્રાવકમાંથી એક પ્રોટોન મેળશે, આ પાઇબંધનું બંધ તૂટે એટલે આપણને શું મળશે RCH2 સિગ્મા બંધ OH એટલે આપણને મળે, વત્તા આમાંથી જે આલ્કોક્સાઇડ આયન દૂર થાય, આલ્કોક્સાઇડ અને RO માઇનસ એ જે દૂર થાય એ પાછું જે દ્રાવક છે એમાંથી પ્રોટોન મેળવે ઓક્સિજનનું જે શું બનાવશે આલ્કોહોલ. તો શું આવશે R1OH. એટલે તમને કીધું છે 2 મોલ આલ્કોહોલ, 2 જુદા જુદા અથવા સરખા આલ્કોહોલ મળશે. આપણને જોઈએ ઉદાહરણ ઇથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ શું થશે, આ ઇથોક્સાઇડ આલ્કોહોલ બનાવે, અહીંયા બેઝ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન, શું આવશે CH3
CH2OH વત્તા આ દ્રાવક ઇથોક્સાઇડ આયન ક્યાંથી મેળવશે? હાઇડ્રોજન તો દ્રાવકમાંથી, કેવી રીતે ઓક્સિજન મેળવે છે, વત્તા C2H5OH આને કહેવાય ઇથેનોલ. બંને 2 મોલ ઇથેનોલ બને. 2 મોલ ઇથેનોલ બને. આ છે એલિફેટિક. હવે આપણે એરોમેટિક લઈએ. એરોમેટિક લે જેનું નામ છે ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ આપણને મળશે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથેનોલ. બેન્ઝીન આલ્કોહોલ અને ઇથેનોલ. હવે આપણે જોઈએ આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર. अल्फा बीटा असंतृप्त एस्टर. અહીંયા CH3 લઈ શકો અથવા C2H5. આપણે CH3 લઈએ. એને શું કહેવાય? મિથાઇલ પ્રોટોનેટ. મિથાઇલ પ્રોટોનેટ. મિથાઇલની જગ્યાએ આપણે ઇથાઇલ બી લઈ શકીએ. આ દ્વિબંધનું રિડક્શન કરતા નથી. અલ્કિન સંયોજનો રિડક્શન કરતા નથી. એટલે અહીંયા ફેરફાર કરવાનો છે. શું આવશે? ક્રોટાઇલ આલ્કોહોલ CH ડબલ બોન્ડ CH CH2OH વત્તા આ શું આવશે? મિથોક્સાઇડ આયન. શું? દ્રાવકમાંથી એક હાઇડ્રોજન મેળવે શું બનાવશે? મિથેનોલ. આનું નામ તમને આગળ લખાવી દીધું છે ક્રોટાઇલ. કોઈ પણ સામાન્ય નામ લખી શકે, જરૂરી નથી IUPAC નામકરણ જ કરવાનું. ક્રોટાઇલ આલ્કોહોલ. છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. આપણે અત્યાર સુધીમાં બેન્ઝીન બતાવવા માટે કોન્જ્યુગેટેડ પ્રણાલી છે. અત્યારે હું C6H5 લખું છું. તો આ છે C6H5 CH ડબલ બોન્ડ CH CO C2H5. આને શું કહેવામાં આવે છે? આ છે આલ્ફા બીટા. આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન છે. એનેમાં ફિનાઇલ રિંગમાં એકાંતરે અથવા કોન્જ્યુગેટેડ પ્રણાલી છે. એકાંતરે દ્વિબંધ આવે છે એટલે આનું રિડક્શન તો કરશે, સાથે સાથે દ્વિબંધનું પણ રિડક્શન થાય. આનું નામ છે ઇથાઇલ સિનામેટ. ઇથાઇલ સિનામેટ. તો આપણને મળે C6H5 CH2 કાર્બન ગણીને લખજો. CH2 CH2 CH2OH. આ સમૂહ તો
દૂર થાય છે એટલે આ કંઈ તમારે આવશે ને તો શું આવશે CH2 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 CH2OH નાઇટ્રિક ઓક્સાઇડ આયન દ્રાવક માધ્યમમાંથી પ્રોટોન મેળવે આ શું બનાવશે ઇથેનોલ C2H5OH એટલે આપણને મળે આગળ તમને કીધું છે ફિનાઇલ પ્રોપેનોલ બેન્ઝીન ઇથેનોલ અથવાનું નામ છે ડાયહાઇડ્રોસિનેમિલ આલ્કોહોલ સિનેમિલ આલ્કોહોલ એટલે આ તો તમને ખબર છે ઇથેનોલ તો અત્યાર સુધીમાં આપણે જોયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કાર્બોનિલ સંયોજન એલ્ડિહાઇડ હોય કે કીટોન કાર્બોક્સિલિક એસિડ પછી એસિડ ક્લોરાઇડ એસ્ટર અને એનહાઇડ્રાઇડ એ બધાને શુંમાં કરે છે આલ્કોહોલમાં એનહાઇડ્રાઇડમાં ખાલી આપણે ઉદાહરણ જોઈએ એ બધું નથી લખી ડી એનહાઇડ્રાઇડ ઉદાહરણ ખાલી જોઈએ CH3CO C ડબલ બોન્ડ O CH3 આને કહેવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ આમાંથી અહીંયાથી આ ઓક્સિજન છે દૂર થશે સંયોજન એલ્યુમિનિયમ હારે એટલે આમાંથી શું થશે આમાં CH2OH પછી આમાં CH2OH એટલે બે મોલ આપણને શું મળશે ઇથેનોલ આ બાજુના CH3 CH2OH કાર્બોનિલ અહીંયાથી CH3 CH2OH બે મોલ આપણને ઇથેનોલ મળે મળશે આપણને ઇથેનોલ આલ્કોહોલ બરાબર તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એસિડ ક્લોરાઇડ એસ્ટર અને એનહાઇડ્રાઇડને આલ્કોહોલમાં રિડક્શન કરે છે એમ યાદ રાખવાનું છે છેલ્લી ઉદાહરણ આપણે જોઈએ જે એમાઇડ છે જેમાં અત્યાર સુધીમાં આપણે આલ્કોહોલ જોયા પર એમાઇડમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે વધારે સારો લિવિંગ ગ્રુપ ઓક્સિજન કહેવાય એમાંથી ઓક્સિજન દૂર થશે એમાંથી આપણને મળે પ્રાથમિક એમાઇડ આવશે RCONH2 તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અહીંયા કરશે પછી અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો ઓક્સિજન પાઇબરમાંથી સિગ્મા બંધ બનાવે એલ્યુમિનિયમ સાથે જોડાય અને એલ્યુમિનિયમ છે ઓક્સિજન સાથે દૂર થશે હજી એક અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે આપણને મળે RCH2NH2 તો આને કહેવામાં આવે છે પ્રાથમિક એમાઇડ
તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એમાઇડ સમૂહનું રિડક્શન થાય એમાં ફેરફાર છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું થશે? એમાઇડ સમૂહનું રિડક્શન થાય. આપણને આલ્કોહોલ નથી, શું લખવાનું છે આમાં? સારો ગ્રુપ જે ઓક્સિજન દૂર થાય, નાઇટ્રોજન દૂર નહીં થાય, તો કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે એલ્યુમિનિયમ સાથે દૂર થશે, લાવશે. તો આપણને શું મળે છે? એમાઇડ. આપણને મળે પ્રાથમિક એમાઇડ. દાખલા તરીકે CH3CO NH2 શું કહેવાય એને? એસિટામાઇડ અથવા એસિટેમાઇડ. બરાબર? એમાઇડમાં ઓક્સિજનને દૂર કરવાનું છે, નાઇટ્રોજનને નહીં, એટલે શું આવશે? CH3CH2 NH2 શું બનશે? ઇથેનેમાઇડ અથવા ઇથાઇલ એમાઇડ. લાસ્ટ ઉદાહરણ સાથે C6H5CO NH2. આ છે એરોમેટિક પદાર્થનું નામ છે બેન્ઝેમાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય એમાં શું બનશે? આપણને મળે C6H5CH2 NH2 પ્રાથમિક એમાઇડ. આને કહેવામાં આવે છે બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ એમાઇડ. એવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો અત્યાર સુધીમાં આપણે જોયા કાર્બોનિલ સમૂહ, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, આલ્કોહોલ. પરંતુ એમાઇડમાં હવે બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણોમાં જોશું. ત્યાં સુધી બધાને આવજો.